બાકી શિયાળામાં કડકડતી ઠંડી પડી જ નહીં, જેના કારણે શિયાળુ પાક પર માઠી અસર થઈ। ચાલુ સિઝનના શિયાળા દરમિયાન ઠંડીનું પ્રમાણ ઓછું રહ્યું, જેના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં શિયાળુ પાકના ઉત્પાદનને અસર થઈ। અમરેલી જિલ્લામાં ઘઉં, ચણા, જીરું અને ધાણા જેવા રવિ પાકનું વાવેતર મોટા પ્રમાણમાં થયું છે, પરંતુ પ્રતિકૂળ હવામાનને કારણે ઘઉં અને ચણાના પાકમાં રોગ લાગતા ખેડૂતોની મહેનત અને અન્ય અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું છે। રવિ પાક માટે અત્યંત જરૂરી હોય છે કડકડતી ઠંડી, પરંતુ આ વર્ષે શિયાળામાં જોઈએ તેવી ઠંડીનો ચમકારો જોવા નથી મળ્યો। પરિણામે ઠંડીની સાથે સાથે ખેડૂતોના ચહેરાની રોનક પણ ગાયબ થઈ ગઈ। પ્રતિકૂળ હવામાનની સૌથી વધુ અસર ચણાના પાકને થઈ છે। ચણાના પાકમાં હાલ સુકારા નામનો રોગ આવ્યો છે। ખેતરમાં લહેરાતો ચણાનો લીલોછમ પાક ખેડૂતની નજર સામે સુકાઈને પીળા પડી ગયા। ખેડૂતના મતે આ વર્ષે ચણાના પાકમાં 50%થી પણ ઓછું ઉત્પાદન થાય તેવી સંભાવના છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ચણામાં સુકારો આવ્યો છે તો ઘઉંના પાકની ઈયળોએ બાનમાં લીધું છે। ઘઉંના પાકમાં આવેલી ઈયળોને કારણે ઘઉંના ઉત્પાદનમાં પણ બહુ મોટું નુકસાન જવાની સંભાવના છે। અપૂરતી ઠંડી, વાદળછાયું વાતાવરણ, ધુમ્મસ અને વધારે પડતા તાપને કારણે ચણાના ઊભા પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતો જણાવી રહ્યા છે કે સુકારો એક એવો રોગ છે જેના પર કોઈ જ દવા કે ખાતર અસર કરતા નથી। હજારો રૂપિયાની રાસાયણિક દવાઓના છંટકાવ કરવા છતાં પણ ચણાના પાકને બચાવવાની કોશિશ નિષ્ફળ સાબિત થઈ રહી છે।